હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચ શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। બુધવારની સાંજે માતળિયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભરૂચ શહેર ભાજપ દ્વારા શૌર્ય, બલિદાન અને રાષ્ટ્રપ્રેમનું ગૌરવમય પ્રતીક એવી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમીઓ જોડાયા હતા। હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રો ઉચ્ચાર કરતા આગળ વધતા શહેરના મુખ્ય માર્ગ ઉપર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો। આપણા ત્રણેય સેનાના વીર જવાનોને સેલ્યુટ કરવા માટે અને આપણી આ સ્વતંત્રતાને અને દેશની એકતાને અને અખંડિતતાને કાયમ રાખવા માટે સમગ્ર દેશમાં જે દેશભક્તિનું વાતાવરણ ઊભું થયું છે એના ભાગરૂપે આજે ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વતંત્રતા પૂર્વે સમગ્ર ભરૂચ શહેર અને જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનોને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। દેશ માટે બલિદાન આપનારા આપણા વીર જવાનો અને સ્વતંત્રતા અપાવવા માટે જેમણે લડત આપી છે એવા આપણા સ્વતંત્ર સેનાનીઓને આજના દિવસે સેલ્યુટ છે અને જે લોકોએ આપણા જીવ ગુમાવ્યા છે એવા સૌ જવાનોને પણ વિનમ્ર શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। એક ગૌરવ ગાથા સતત લોકોના મનમાં રહે અને જે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમના નેતૃત્વમાં આ સ્વાતંત્ર્ય સેનીઓ તેમજ આપણા જે ઓપરેશન સિંદૂરના જવાનો એમના માનમાં હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા અને એ રીતે સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે। અને આજે ભરૂચમાં પણ મોટી સંખ્યામાં માતળિયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી અનેક લોકો જોડાયા છે। આ સૌને સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ। ભરૂચ શહેર અને જિલ્લાના તમામ લોકોને પણ સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ।